જય માતાજી મિત્રો। તો હમણાં અમારો બ્લોગ બંધ હતો તો આજે અમારે નવરાત્રી ઉત્સવ છે સ્કૂલે। તો આજે અમે નવરાત્રી ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ। સરસ મજાના તૈયાર થઈ ગયા છે। તો અમે સરસ મજાના તૈયાર થઈને જઈ રહ્યા છીએ। તો આજે મારી બેન તો ચંચનાબેન પણ સરસ તૈયાર થઈ ગયા છે। તો આજે એની સ્કૂલે છે નવરાત્રીનો ઉત્સવ। તો આજે બધી એની બેનપણીઓ હું અને મારી બેનપણીઓ અને બધા અમે ઉત્સવ છે તો અમે તૈયાર થઈને અને અમે જઈશું પછી તમને દેખાડશું ના નોરતા ને બધું। તો અમે જઈએ। જય માતાજી હો। સંजना જય માતાજી। હાલો આગળ ટેકડા મારીને તમારે આવવું પડે। એના કરતા આ બાજુ જગ્યા છે, આ બાજુ રાઉન્ડ લંબાવવાનો, આ બાજુ ટૂંકો કરજો રાઉન્ડ। ચાલો હવે 6, 7 અને 8 એને 10 મિનિટ રમવા મળશે।
નવરાત્રિનો ઉત્સવ ઉજવી દીધો છે તો દર્શનભાઈને નંબર આવ્યો છે તો ગિફ્ટ મળી છે. તો દર્શનભાઈ કેવી છે ગિફ્ટ તોડો તો. અને શું કામ હતું? વાહ. બહુ સરસ મજા આવી છે. સ્કૂલે ડિસ્કો કરવાની, રાસ લેવાની, છોકરાઓને પણ મજા પડી ગઈ છે. હા ચાલુ રાખજો. મમ્મી મુકવાસ વાવ. તો દર્શનભાઈને મુકવાસ્યું મળ્યું છે સરસ મજાનું. તમારા દર્શનભાઈને મુકવાસ્યું મળ્યું છે. સરસ ગિફ્ટ મળ્યું છે. મિત્રો તો બાળકો સાથે મારી મમ્મીએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો તો મારી મમ્મીને પણ ગિફ્ટ લાગ્યું છે તો હું તમને મારો પણ નંબર આવ્યો છે. તો આ છે મારી મમ્મીનું ગિફ્ટ. વાવ, મારી મમ્મીને તો ડિનર સેટ લાગ્યું છે. બાળકો સાથે હું પણ રાસ ને એવું રમતી હતી તો મને પણ નંબર આવ્યો એટલે ગિફ્ટ મળ્યું છે. તો આપણે જોઈશું ગિફ્ટમાં શું છે. મારી મમ્મીને ડિનર સેટ જ લાગ્યું હશે. વાવ, જો કેટલો સરસ સેટ આવ્યો છે. જોવો મિત્રો, તો હું કહેતો હતો ને તમને કે મારી મમ્મીને ડિનર સેટ છે. તો આ છે મારું ડિનર સેટ. તો મિત્રો આવા 2 ગિફ્ટ હતા મોટા મોટા ને. ગમે અમારી ચેનલ ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરજો. શેર કરજો.